સુરતમાં દિલ્હી ગેટ ખાતે આંગણવાડી મહિલા કર્મચારીએ ઉગ્ર વિરોધ નોંધાવી પગાર વધારાની માંગ સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા, જેમાં મોટી સંખ્યામાં આંગણવાડી મહિલા કર્મચારી રોડ પર ઉતરી આવી હતી। સુરતમાં આંગણવાડી મહિલા કર્મચારીઓ દ્વારા દિલ્હી ગેટ ICS ઓફિસ ખાતે ઉગ્ર વિરોધ કાર્યક્રમનું આયોજન કર્યું હતું। આ કાર્યક્રમમાં 1000 થી વધુ મહિલા કર્મચારીઓ હાજર રહી વિરોધ નોંધાવ્યો હતો અને પગાર વધારાની માંગ સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા। ગુજરાત આંગણવાડી મહિલા મંડળના નેજા હેઠળ ઉગ્ર વિરોધ પ્રદર્શન કરી 5 તારીખથી કર્મચારીઓ દ્વારા ઓનલાઈન કામગીરી બંધ કરવામાં આવી હતી અને આંગણવાડીને તાળાબંધી કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું। તેમજ આગામી 18, 19, 20 3 દિવસ આંગણવાડીને તાળાબંધી કરી ઉગ્ર વિરોધ પણ નોંધાવશે। જ્યારે દિલ્હી ગેટ ખાતે મહિલા કર્મચારીઓ દ્વારા ચક્કાજામ પણ કરવામાં આવ્યા હતા અને સરકાર જલ્દમાં જલ્દ પગાર વધારો કરે તેવી માંગણી કરવામાં આવી હતી। મારું નામ સીમાબેન શ્રીમાલવે, ગુજરાત આંગણવાડી કર્મચારી નેજા હેઠળ આજે અમે આંદોલન કરી રહ્યા છીએ। અમારો આજે ચક્કાજામ છે, ધરના પ્રદર્શન છે। 5 તારીખથી અમે ઓનલાઈનની કામગીરી બંધ કરી હતી અને હવે 18, 19 અને 20 અમે કામથી અળગા રહેવાના છે, કેમ કે અતિશય અત્યારે અમારા ઉપર ભાર જે કામના ભારણ દિવસે દિવસે નાખવામાં આવે છે એની સામે પગાર અમારા જોવા જોઈએ તો આટલું જ છે। આજે મોંઘવારીની કેટલી મોંઘવારી વધી ગઈ છે, પણ અમારો પગાર તો 2018 થી સેન્ટ્રલ ગવર્મેન્ટથી નહીં વધેલું અને ગુજરાત સરકાર બી અમારા 2022 થી પગારના 1 રૂપિયાના બી વધારા નહીં કર્યું। પગપાળાની કામગીરી કરવા વાળી અમારી આ બહેનો છે, આજે કોરોના વોરિયર અમારી બહેનો છે, પોલિયોને નિસ્તનાબૂદ કરનાર વાળી એ બહેનો છે, છતાંય બી એના બાજુ કેમ નહીં જોવામાં આવી રહ્યો છે એ સમજ નહીં પડતી। નારી સશક્તિકરણની એટલી મોટી મોટી જ્યાં વાતો થઈ રહી છે ગુજરાત સરકારની અંદર, ત્યાં આ જ બહેનો અમારી આંગણવાડી વર્કર હેલ્પર બહેનોની કેટલી કફોડી દશા છે જે જોવામાં નહીં આવી રહી છે। તો અમે અગાઉ જો એવી રીતે અમારી હાલત થશે તો અગાઉ અમે એનાથી ઉગ્ર આંદોલન કરવામાં મૂડમાં છે, કેમ કે આજે અમારી આ પરિસ્થિતિ બહુ જ ખરાબ છે। બહેનો કોઈ બાળકોને ભણાવી નહીં શકતી અને બહેનો ખાય કેવી રીતે? 10,000 જેવા ઓછા પગારની અંદર ભાડું ભરે, 5,000 જેવા ઓછા પગારની અંદર ભાડું ભરે કે બાળકોને ભણાવે કે ઘરની શાકભાજી લાવે કે ઘરનું ભાડું ભરે। તો જોવા જોઈએ સરકારશ્રીઓને કે આજે તમે જેને યશોદા બનાવી છે, જેને માતા કૃષ્ણની માતા બનાવી હતી, એની આજે કેવી દશા છે એ જોવા જેવી વાત છે। સરકાર કોર્ટનો કઈ ચુકાદો પણ આવી ગયો છે તો પણ સરકાર દ્વારા એનું અમલીકરણ થઈ રહ્યું છે। હાજી, અમારા ગુજરાત હાઈકોર્ટે અમને ચુકાદા આપ્યું છે બહેનોને 24,300 અને 20,800 રૂપિયા હેલ્પર બહેનોને, છતાંય બી આજ સુધી 1 રૂપિયાના બી અમે એમાં અમલીકરણમાં લાવ્યું નથી અને 1 રૂપિયાનો વધારો આપવામાં આવ્યો નથી આજ દિન સુધી।